સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સોરઠમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કરે છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલા ફૂગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। મગફળી ઉપડતા સમયે ખેડૂતો પાથરાનું યોગ્ય રીતે ગોઠવણ ન કરે તો અફ્લાટોક્સિન નામની ફૂગ આવે છે, જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈને તેની નિકાસ પર પણ અસર થાય છે। આપણી મગફળી મુખ્યત્વે યુરોપના દેશમાં એક્સપોર્ટ થાય છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે। ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગ પણ થાય છે। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે, પરંતુ મગફળીના પાથરા વખતે ધ્યાન ન રખાતા ફૂગનું પ્રમાણ વધે છે। તેની સામે જ્યાં દરિયાઈ પટ્ટી અને રેતાળ પ્રદેશ છે, ત્યાં આ રોગ આવવાની શક્યતા ખૂબ ઓછી છે। અફ્લાટોક્સિન એટલે કે એક એવું પ્રકારનું ઝેર છે જે મગફળીમાં એસ્પરજીલસ ફ્લેવસ નામની ફૂગનો ચેપ લાગે અને ફૂગનો ચેપ લાગવાથી એની અંદર એક ટોક્સિન એટલે કે એક પ્રકારનું ઝેર ઉત્પન્ન થાય, જેને આપણે અફ્લાટોક્સિન કહી શકીએ। અને આવી અફ્લાટોક્સિન વાળી જે કોઈ પણ ખેત પેદાશ છે, દાખલા તરીકે મગફળી છે, એ આપણે ખાઈએ તો આ જે ટોક્સિન છે, જે ઝેર છે, એ ધીરે ધીરે આપણા યકૃતમાં આપણા પેટમાં જમા થતું જાય અને આગળ જતા આપણને કેન્સર જેવા રોગો તરફ દોરી જઈ શકે। અને આપણે જે ICR ક્રીડા છે, ઇક્રિસેટ છે, ત્યાંની બધાની એવી ભલામણ છે કે આપણે મગફળી ઉપાડી લીધા પછી એના જો પાથરા બનાવવાના થાય તો પાથરા હંમેશા ઊંધા રાખવાના, એટલે કે દોડવા છે એ ઉપરની સાઈડ આવે અને જે પાંદડા છે એ નીચેની સાઈડ રહે, એવી રીતે આપણે મગફળીને આપણે ખેતરમાં સૂકવવામાં મૂકવાની। હેવી વીજ લાઇન પ્રોજેક્ટના વળતરને લઈ ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે। મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી છે। પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનોના વળતરમાં વીજ કંપની તરફથી 979 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બતાવી છે, પરંતુ 2021માં અહીંથી પસાર થતી અન્ય વીજ લાઇન માટે 1003 રૂપિયાનો વળતર ચૂકવાયો હતો। સમયગાળો વધ્યા છતાં આ વળતરના ભાવમાં વધારવાના બદલે ઘટાડો કરાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। પૂરતું વળતર નહીં મળે તો કામગીરી નહીં કરવા દેવાય તેવી ખેડૂતોની ચીમકી। અમારું કહેવાનું એવું થાય છે કે 2021માં જે લાકડીયા બરોડા લાઈન ગઈ તેમાં 1003 રૂપિયા ભાવ હતો પોલનો, તો બે વર્ષ આજ 2024-25 ચાલે છે, તો 3 વર્ષ વધારે થવા છતાંય ભાવ માઇનસ કેમ થાય છે? કંપની એને છે જગ્યા થાંભલોમાં જેટલી જગ્યા રોકાય છે, થાંભલાની જગ્યા રોકાવાની, જેટલી વાયરની જગ્યા રોકાય છે એટલી વાયરની જગ્યા રોકાવાની છે, એ માલ એ મટીરિયલ વાપરવાનું છે, તો ખેડૂતના ભાવમાં માઇનસ કેમ, પ્લસ કેમ નહીં? અધિકારીઓ અમને સૂચન કર્યું કે તમે 650ના GR કોરિડોરનો સ્વીકારી લો, પણ ખેડૂતોએ એ કોરિડોર સ્વીકાર્યો, એ વળતર સ્વીકારવા મંજૂર નથી, કારણ કે આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલા જે 1003ના ચૂક્યો હોય કોરિડોરના ભાવ, તો અત્યારે કેમ નહીં? એટલે ખેડૂત મિત્રો આવનારા સમયમાં પાવર ગ્રીડ સામે મંડાણ માનશે। જૂનાગઢમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। શહેર ભાજપ પ્રમુખની વરણી માટે સેન્સ પ્રક્રિયા। ગિરનાર કમલમમાં ઉમેદવારો ઉમટ્યા। વર્તમાન પ્રમુખ પુનિત શર્માએ પણ દાવેદારી કરી છે। વનરાજસિંહ ગોહિલ શહેર ભાજપ પ્રમુખના ચૂંટણી અધિકારી તરીકે ઉમેદવારોને સાંભળશે। નિર્ભય પુરોહિત, શૈલેષ દવે, લલિત સુવાગિયા, JK ચાવડાએ શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી।